નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારની અંદર। તો મિત્રો વાત કરીએ કે રાજ્યના ખેડૂતોને સીએમની મોટી ભેટ। ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે। મોડાસા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં સીએમએ ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને રાતના બદલે દિવસે પણ વીજળી આપવાની જાહેરાત કરી। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળી માંગ કરી રહ્યા હતા, કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। સાથે મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી આપવામાં આવતી યોજના અને મહત્વના સમાચાર જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આગામી દિવસોમાં તમને તાજા અને મહત્વના સમાચાર તમને માહિતી જગત યુટ્યુબ ચેનલ થકી તમને સૌપ્રથમ મળતા રહેશે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આગામી 24 કલાકમાં વરસાદની આગાહી। ગુજરાતના ખેડૂતો માટે ફરીથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં 24 કલાક કમોસમી વરસાદ વરસી શકે છે। ખાસ કરીને કચ્છ, પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદના કારણે ઠંડીનો પારો પણ વધારે જોવા મળ્યો છે। આગાહી 24 કલાકમાં ઠંડીનું જોર વધશે અને ગુજરાતમાં ઠંડી પણ વધી શકે છે। જ્યારે ગુજરાતમાં 2 દિવસથી સતત ઠંડી વધી રહી છે, જેમાં 11.8 ડિગ્રી સાથે નળિયા ઠંડુ શહેર ગણવામાં આવી રહ્યા છે। અને અન્ય શહેરોની વાત કરીએ તો રાજ્યમાં 11 શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાયું હતું। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની મહિલાઓને મોટી ભેટ। કેન્દ્ર સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્વની જાહેરાત કરી છે, જેની શરૂઆત નેશનલ બેકવર્ડ ક્લાસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। તેમાં સરકાર 3 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતી મહિલાઓને 5% વ્યાજ પર 2 લાખ રૂપિયાની લોન આપે છે, જેમાં 3 મહિને ઈએમઆઈ આપશે। વધુ વિગતો માટે તમે અહીંયા જે સ્ક્રીન પર મોબાઈલ નંબર છે તે અથવા તો જે વેબસાઇટ છે તેના પર જઈને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાને લઈને રાજ્ય સરકાર એલર્ટમાં। કોરોનાનો નવો વેરિયન્ટ GN.1 ને લઈને રાજ્ય સરકાર એલર્ટમાં આવી છે। રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલ અમદાવાદને 300 ICU બેડની વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચન આપ્યું છે, તેમજ સિવિલ તરફથી પણ કોરોનાને પહોંચી વળવા માટે આગવી તૈયારીના ભાગરૂપે 20,000 લીટરની 2 ઓક્સિજન ટેન્ક, 500 વેન્ટિલેટર જેટલા બેડ તેમજ 5300 લીટર પ્રતિ મિનિટ ઉત્પાદન કરી શકે તેવા 7 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવાનું પણ સૂચન અપાઈ દીધું છે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે। સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે। મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક આપવા માટેની એક વીમો કવચનો વ્યાપ વધારવા જઈ રહી છે। આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમો કવચનો લાભ મેળવી શકે છે। આવી તૈયારીઓ ચાલી રહેલી છે। મોદી સરકાર આ માટે 3,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે, ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની હરાજી કરવામાં આવી છે, જેમાં લાલ ડુંગળીનો ભાવ 451 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે લાલ ડુંગળીના ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં 62,168 કટ્ટાની આવક થઈ હતી। સફેદ ડુંગળીની 14,668 કટ્ટાની આવક થઈ હતી। એક મણ નીચેના ભાવ 151 રૂપિયા સુધીના બોલાઈ રહ્યા હતા અને ઊંચા ભાવ છે તે 412 રૂપિયા સુધી બોલાયા હતા। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 32,000 રૂપિયાની સહાય। કેન્દ્રએ 1 એપ્રિલથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે। આ યોજના અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં 2 વર્ષ માટે ઓછામાં ઓછા 1,000થી વધુ મહત્તમ 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે,
જેના પર 7.5% વ્યાજ મળશે. એટલે કે 2 લાખ રૂપિયા જમા કરાવવા પર 2 વર્ષ બાદ તેમને લગભગ 32,000 રૂપિયાનું વ્યાજ મળશે. 1 વર્ષ પછી જમા કરાવેલા નાણાંના 40% સુધી ઉપાડી શકો છો. આ ખાતું ખોલાવવા માટે તમે બેંક અથવા તો પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો છે વધારો. વર્ષ પૂરું થવાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવા છતાં સોના ચાંદીના જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સોનાના ભાવ 65,500, ચાંદીના ભાવ 75,000ની આસપાસ પહોંચી ગયા છે. જો તમે પણ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો રોકાણકારક કરવાની સારી તક છે. વાયદા બજારમાં સોનાના ભાવ થોડા વધારે જોવા મળ્યા છે. મલ્ટી કોમ્પોઝિટ એક્સચેન્જ પર ફેબ્રુઆરી 2024માં ડિલિવરી માટેના સોનાના વાયદો રૂપિયા 54 અથવા તો 0.09% વધીને 62,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. છેલ્લા સત્રમાં સોનાની કિંમત છે તે 62,476 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયો હતો. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકારે શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે પરિપત્રની જાહેર કરી છે કે જેમાં શાળાઓને સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓને શિયાળામાં પોતાના ઘરેથી ગરમ કપડાં પહેરવાની છૂટ આપવામાં આવી છે. રાજ્યની કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ગરમ કપડાં મામલે કોઈ દબાણ કરી શકશે નહીં. તેઓ ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર પર જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ઓનલાઈન ગેમમાં દેવું થતાં જ યુવકે કર્યો છે આપઘાત. વડોદરામાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન ગેમની લાલચ દેવું થઈ જતા યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ યુવકને 2 નાના બાળકો પણ હતા. જોકે મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લોનની ભરપાઈ કર્યા છતાં કેટલાક શખ્સો હેરાન કરતા હતા તેમજ સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી પણ આપતા હતા. આ 31 વર્ષનું યુવકનું નામ મયુરભાઈ મહિડા છે અને આ અંગે પોલીસ પણ વધુ તપાસ હાથ ધરી રહી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો 2,000ની બદલે હવે 4,000 રૂપિયાનો હપ્તો તમને મળશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000નો 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન યોજનામાં હેઠળ આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 15મો હપ્તો 15 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી માહિતી મુજબ લાખો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ 15મા હપ્તાની રકમ મળવાની હતી.